લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાના બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ 2026થી 27 માટે યોજના અંતર્ગત આ પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે। જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્રના સહયોગથી યોજાયેલા આ ટેસ્ટમાં વડોદરા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાઓમાંથી કુલ 1254 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। ખેલાડીઓની શારીરિક ક્ષમતા માપવા માટે 30 મીટર દોડ, બ્રોડ જમ્પ, મેડિસિન બોલ થ્રો, વર્ટિકલ જમ્પ, શટલ રન, સીટ એન્ડ રીચ અને 800 મીટર દોડ જેવી 7 વિવિધ કસોટીઓ લેવામાં આવી રહી છે। આ બેટરી ટેસ્ટમાં સફળ થયેલા ખેલાડીઓને રાજ્યની પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ સ્કૂલોમાં નિઃશુલ્ક શિક્ષણ, પ્રોફેશનલ ટ્રેનિંગ અને હોસ્ટેલ સુવિધા આપવામાં આવશે। આ અંગે વધુ માહિતી જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ દ્વારા આપવામાં આવી છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અને જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વાઘોડિયાની કચેરી દ્વારા 17 થી લઈને 20 તારીખ સુધી યંગ ટેલેન્ટની પસંદગી પ્રક્રિયા માટે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનનો કાર્યક્રમ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવેલ છે। જેમાં સાઉથ ગુજરાત ઝોનની અંદરથી 4 દિવસની અંદર 1200થી વધારે ખેલાડીઓ ભાગ લેનાર છે। આજે જે આયોજન છે એ ભરૂચ અને નવસારી જિલ્લા માટેનું રાખવામાં આવેલ છે અને આજની જે સંખ્યા છે અરાઉન્ડ 200ની આસપાસની સંખ્યા એક્સપેક્ટેડ છે અને આમાં જે છોકરાઓ પસંદગી પામશે એ લોકોનું એમાંથી કટ ઓફ માર્ક્સ નક્કી કરીને એમાંથી એક મેરિટ બનાવવામાં આવશે અને એ લોકોને જિલ્લા લેવલ સ્પોર્ટ્સ સ્કૂલની અંદર એડમિશન આપવામાં આવશે।